સુરતની સલાબતપુરા પોલીસે ગોમાંસના જથ્થા સાથે 5 આરોપીઓને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કર્યા। સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી 1658 કિલોગ્રામ ગોમાંસ મળી આવ્યું છે। સલાબતપુરા પોલીસે ઉમરવાડા પાસેથી ગોમાંસ ભરેલ મહારાષ્ટ્રનો ટેમ્પો કબજે કર્યો હતો। 1658 કિલો આશરે 1,25,000થી વધુનું ગોમાંસ ઝડપી પાડ્યું હતું। તો પોલીસે આરોપી રહેમાન ઇસ્માઇલ શેખ, ઇમામ હીરા શેખ અને શહેબાજ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી હતી, જ્યારે 2 આરોપીઓ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યા હતા। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસિંગનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી એક શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું। આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે FSLમાં મોકલીને કન્ફર્મ કર્યું, એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં અમે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 5 આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ, ઇમામ ઉર્ફે માંજરો શેખ, શહેબાજ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ, આ 5 આરોપીઓ છે, જેમાંથી રહેમાન અને ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા, જ્યારે બાકીના જે 3 છે એ લોકો પોતે ત્યાં ગૌમાંસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા, એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા। આમાંથી જે પહેલા 2 આરોપીઓ છે, ઇમામ અને રહેમાન, આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાંસના જ આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા, અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે આ 5 આરોપીઓના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી માંગી છે, કે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકીએ। ટોટલ 5,60,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, જેમાંથી 3 લાખનો ટેમ્પો, 1,68,000નું ગૌમાંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ, જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે થઈ 5,60,000ની આસપાસ રકમ થાય છે। અને આમાંથી આ લોકોએ એવું જણાવ્યું હતું, અત્યારે પ્રાથમિક એવું અમને માહિતી એવી મળી છે આલ્કો પાસેથી ઇન્ટ્રોગેશનમાં, કે આલ્કો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતા, પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા કે પોતે કોઈ જગ્યાએ આવી રીતના ગૌ હત્યા કરીને લાવ્યા છે, અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અન્ય વિસ્તારમાંથી માંસ લાવ્યા છે કે નહીં, એ બધું અમે ફર્ધર ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ કરી શકશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।